મિત્રો, તાજેતરમાં જ સાઉદી અરેબિયા નામના દેશે વિશ્વ સ્તર ઉપર પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે એક ગ્લોબલ પ્લેટફોર્મ ટુરાઇઝ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ લોન્ચ કરવાનો ઉદ્દેશ એ છે કે વિશ્વ સ્તર ઉપર પ્રવાસન ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવવા માટે મહેનત કરવામાં આવે. સાઉદી અરેબિયાની પોલિસી છે કે વર્ષ 2030 સુધીમાં વિશ્વભરમાંથી 100 મિલિયન જેટલા પ્રવાસીઓ સાઉદી અરેબિયાની મુલાકાત. દોસ્તો, ભારતમાં પણ આ પ્રકારના વિવિધ પ્રકારે પ્રયત્નો ચાલી જ રહ્યા છે. વૈશ્વિક સ્તર ઉપર પ્રવાસન ક્ષેત્ર ગ્લોબલ ઇકોનોમીને જીવંત રાખવા માટે, અનેક રોજગારોના સર્જન માટે ખૂબ જ આવશ્યક ક્ષેત્ર છે. તેના મહત્વને ઉજાગર કરવા માટે થઈને દર વર્ષે 27મી સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે મનાવવામાં આવતો હોય છે. સાથોસાથ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2027ને ઇન્ટરનેશનલ યર ઓફ સસ્ટેનેબલ એન્ડ રેઝિલિયન્ટ ટુરિઝમ આવા વર્ષ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે.